આજે રાજીવ ગાંધી ભવન ખાતે ઓબીસી ડિપાર્ટમેન્ટના નવા નિયુક્ત હોદ્દેદારોની પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ભરતસિંહ સોલંકી, અમિતભાઈ ચાવડા અને સમગ્ર કાર્યકર્તા હાજર રહ્યા હતા। પદગ્રહણ સમારોહ પ્રસંગે વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે તેવી શુભકામના પાઠવી હતી અને આવનારી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા આવનારા દિવસોમાં આવનારી ચૂંટણીમાં ઓબીસી સમાજ દ્વારા સાથ અને સહકાર અને ગુજરાતમાં વધારેમાં વધારે સીટો ઉપર કોંગ્રેસના ચૂંટી લાવવા જણાવ્યું હતું ને જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કેટલી સીટો પર વિજય મેળવી શકે છે। સતડે ન્યૂઝ રિપોર્ટર વિનોદ પરમાર, અમદાવાદ। રાજપૂત, રમેશભાઈ દેસાઈ, રાજુભાઈ આયર આ બધા અત્યારે આપણા આજના પદગ્રહણ સમારોહમાં પધારે છે। આપણે બધા ગયા તાળીઓ પાડી અને બધાને સ્વાગત કરીએ। વેલકમ પ્રગટબેન, પધારો સ્ટેજ ઉપર। એની બે લીટી, છેલ્લી લીટીમાં મારી હાથ ઊંચા કરી સુર પડાવજો। શું કહે છે પ્રદીપ? કે જલિયાવાલા बाग ये देखो यहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां। एक तरफ बंदूक के दंडन, एक तरफ थी तौलियां, मरने वाले भूल रहे थे इंकलाब की बोलियां। यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इस बेटी से तिलक करो ये दर्दी है बलिदान की। बोलो वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। अस्तु, जय जय भारत, जय। गुजरात प्रदेश ना नवनियुक्त અમે સૌ ચેરમેન અને વર્કિંગ ચેરમેન શ્રીઓ ના આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને હંમેશા અમને સૌને પ્રોત્સાહિત કર્યા છે એવા શક્તિસિંહજી ગોહિલ ને જે રીતે ઓબીસી ના, એસસી ના અને એસટી ના અધિકારોની વાત કરે છે, જાતિગત જનગણનાની વાત કરે છે, સ્ટેટનું અને નેશનલ બજેટની અંદર વસ્તીના પ્રમાણમાં કોને હિસ્સે કેટલો ભાગ આવે છે, એના અધિકાર કેટલા છે, એની જે વાત કરે છે એ વાતને મજબૂતાઈથી જો આપણે આગળ લઈ જવી હોય તો ઓબીસી સેલના આ સંગઠનને આપણે સૌએ સાથે મળી અને મજબૂત બનાવવું પડશે।